વ્રત માટે નવા જ મસાલા સાથે ફરાળી ઢોકળાની રેસિપી આજે શેર કરીશ અને સાથે શેર કરીશ એની સાથે સર્વ થતી ગ્રીન ચટણી જે એકદમ સ્પેશિયલ છે. એના વગર આ ઢોકળા અધૂરા છે. તો આ ફરાળી ઢોકળા બનાવવા માટે આપણે અત્યારે તમે જોઈ શકો છો 2 નાની સાઇઝના બટેટા છે. જો મોટું હોય તો તમારે એક જ લેવાનું અને નાના હોય તો 2 લેવાના, જેને આપણે છાલ ઉતારી લીધી છે. હવે આને આપણે રફલી ટુકડાઓમાં કટ કરી લઈશું. તો તમે આની જગ્યાએ શક્કરિયું પણ લઈ શકો છો. આની આપણે પ્યોરી બનાવીને લેવાના છીએ, એટલે આવી રીતે ટુકડા કરીને લેશું તો આરામથી એની પ્યોરી થઈ જશે. જો મોટા ટુકડા આપણે નાખીશું તો એ પીસતી વખતે થોડાક રહી જાય છે, જેના કારણે ફાઇન પ્યોરી નથી થતી. હવે બટેટામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે, તો આપણે પાણીની અંદર આવી રીતે ચોળીને પહેલાં બટેટાને ધોઈ લેવાના છે ને પછી કાઢી લેશું, એટલે જે વધારાનો સ્ટાર્ચ હશે ને એ નીકળી જશે. અને ત્યારબાદ આપણે એને મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે પીસતી વખતે એકદમ ફાઇન પ્યોરી થઈ જાય એ માટે કરીને બટેટાની અંદર આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીશું અને એને હાઈ મોડ ઉપર આપણે પીસી લઈશું, એટલે આ રીતની આપણે પ્યોરે તૈયાર મળશે. હવે આ પ્યોરે છે એ કાળી ન પડી જાય એ માટે કરીને આપણે એને ફ્રીજમાં રાખીશું. તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને કાળી ન પડે એ માટે કરીને બટેટાના ભાગનું આની અંદર આપણે મીઠું નાખી દઈશું. તો ફરાળી ઢોકળા બનાવી રહ્યા છીએ તો સંચળ સિંધવ મીઠુંનો ઉપયોગ હું કરી રહી છું. જો તમે રેગ્યુલર મીઠું ખાતા હો તો એનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે મિક્સ કરીને હવે આને આપણે ફ્રીજમાં મૂકી દઈશું, જેથી પ્યોરે આપણે કાળી ન પડી જાય. હવે ઢોકળાનું બેઝ બનાવવા માટે આપણે એક મોટું બાઉલ લઈ લીધું છે. એની અંદર 1 કપ જેટલો મોરૈયો કે જેને સામો પણ કહેવાય એ લીધો છે અને સાથે 1/4 કપ જેટલા સાબુદાણા નાખીશું. તો 200 ગ્રામ જેટલો મોરૈયો છે ને 50 ગ્રામ જેટલા આપણે સાબુદાણા નાખ્યા છે. તો એ ચોથો ભાગ આપણે સાબુદાણાને નાખીશું. વધારે સાબુદાણા નહીં નાખીએ, નહીંતર ખાતી વખતે ઢોકળા છે ગળામાં ડચુરો વળે છે અને કઠણ બને છે. હવે 1 ગ્લાસ જેટલું પાણી નાખીને આપણે ચોળીને સાફ કરી લેશું, જેથી એનામાંની ધૂળ કચરો કાંઈ પણ હોય એ દૂર થઈ જાય. તો અહીં તમે જોઈ શકો છો કે એકવાર આવી રીતે ચોળી લેવાથી પાણી કેટલું ડોળું તૈયાર થયું છે. હવે આને આપણે કાઢી લેશું ને ફરી પાછું બીજા પાણીથી ધોઈ લેશું. તો આવી રીતે આપણે એને વોશ કરીને લેવાના છે. હવે મારી પાસે અત્યારે ખાટી છાશ પડી છે, એટલે હું 1/4 કપ જેટલી આની અંદર છાશ નાખી રહી છું. જો દહીં હોય તો તમારે 1/4 કપ જેટલું દહીં અને અડધા કપ જેટલું પાણી નાખીને આને પલળવા માટે 20 મિનિટ સુધી મૂકી દેવાનું છે. હવે જ્યાં સુધી આ પલળે છે ત્યાં સુધી આ ઢોકળા સાથે સર્વ થતી ખાસ પ્રકારની આપણે ચટણી બનાવીશું, જેના માટે મિક્સર જારની અંદર આપણે ડાળીઓ સાથે જ 1 મુઠ્ઠી ભરીને કોથમીર લીધી છે. સાથે 15 નંગ જેટલા ફુદીનાના પાન લીધા છે. ફુદીનાના પાનની અંદર ડાળીનો ઉપયોગ આપણે નથી કર્યો. અને આ ચટણીમાં તીખાશ એડ કરવા માટે 1 લીલું મરચું અને સ્પેશિયલ ટચ માટે આપણે 2 લીમડાની ડાળી નાખીશું. લીમડાની ડાળી છે ખૂબ જ સરસ ફ્લેવર આપે છે. સાથે 1 ટીસ્પૂન જેટલું આપણે જીરું નાખીશું અને 1 ટીસ્પૂન જેટલું આપણે સંચળ નાખીશું. ત્યારબાદ આની અંદર અડધા લીંબુનો રસ નાખીશું અને 1 મોટો ચમચો ભરીને આપણે દહીં નાખીશું. તો આ ઘાટું અને થોડું ખાટું દહીં હોય એવી પસંદગી કરવી. સાથે 2 ટુકડા બરફના નાખીશું અને આને આપણે પીસી લેશું. તો આ ચટણી છે એ થોડીક પાતળી હોય તો જ સારી લાગે છે, એટલે આપણે બરફના ટુકડા નાખ્યા હતા. જો તમને ઘાટી પસંદ હોય તો બરફના ટુકડા ન નાખવા. હવે ઢોકળા સાથે સર્વ થતી હોય એટલે થોડીક પાતળી જ રાખવાની. આ ચટણી તૈયાર છે, જેને આપણે ફ્રીજમાં મૂકી દઈશું એટલે થોડીક ચિલ્ડ થઈ જાય. અને બીજી તરફ આપણા સાબુદાણાને સામાને પલળતા 20 મિનિટનો સમય થઈ ગયો છે. તો હવે આને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લઈશું. આ વાનગીમાં આપણે છાશનું પ્રમાણ પ્રોપર રાખ્યું છે, એટલે ઉપરથી પાણી કે છાશ નાખવાની જરૂર નથી પડતી પીસતી વખતે. તો પીસાઈ ગયા બાદ આપણે આને જે બટેટાની પ્યોરી બનાવીને રાખી છે એની અંદર જ નાખતા જશું. તો આવી રીતે આપણે 2 બેચમાં આ બેટરને પીસી લીધું છે, કારણ કે બેટર વધારે હતું એટલે. અને બેટર છે એ આ રીતનું એકદમ સ્મૂથ તૈયાર થશે, જોઈ શકો છો. અને બેટરની કન્સિસ્ટન્સી તમને બતાવી દઈશ. તો આ રીતનું બેટરની કન્સિસ્ટન્સી આપણી તૈયાર થઈ છે. હવે ઢોકળા છે વધુ સોફ્ટ બને, જાળીદાર બને એ માટે કરીને અને આ બેટરમાં થોડુંક બાઇન્ડિંગ આપવા માટે આપણે આની અંદર ફરાળી લોટ ઉમેરીશું. તો અત્યારે હું સિંગોડાના લોટનો ઉપયોગ કરી રહી છું. તમારે ત્યાં જે પણ ફરાળી લોટ મળતો હોય એનો ઉપયોગ કરી શકો છો. તો અત્યારે મેં 2 ટેબલસ્પૂન જેટલું નાખ્યું છે અને એકવાર મિક્સ કરી લઈશ. તો પહેલાં આપણે મિક્સ કરીને જોઈ લેવાનું કે કન્સિસ્ટન્સી કેવી આવી છે. તો હજી તમે જોઈ શકો છો કે બેટર પાતળું છે, એટલે ફરી પાછું 1 ટેબલસ્પૂન જેટલો મેં ફરી પાછું સિંગોડાનો લોટ ઉમેરેલો છે. એટલે ટોટલ 3 ટેબલસ્પૂન જેટલો મેં સિંગોડાનો લોટ ઉમેરેલો છે અને મિક્સ કરી લીધા બાદ હવે કન્સિસ્ટન્સી પરફેક્ટ લાગે છે. તો જે ઢોસાનું ખીરું હોય એનાથી થોડુંક ઘટ રાખવાનું છે આપણે. અહીં કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો. હવે આનો સ્પેશિયલ વઘાર તૈયાર કરીશું. તો વઘારિયાની અંદર 1 નાની ચમચી જેટલું તેલ લીધું છે, જેથી આપણું બટર બળી ન જાય. હવે આની અંદર 2 ટેબલસ્પૂન જેટલું બટર નાખીશું. ગેસની ફ્લેમને એકદમ સ્લો
સ્લો કરી દઈશું જેથી બટર બળી ન જાય. અને હવે આની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું નાખીશું. જીરુંની સાથે તમે મરીનો પણ ઉપયોગ કરી શકો છો. જો બાળકો ખાવાના હોય તો અધકચરા કે એવી રીતે તમે ખાંડીને પણ 2-4 દાણા નાખી શકો છો. એનો ફ્લેવર પણ ખૂબ જ સરસ આવે છે. જીરું સારી રીતે તતડી ગયું છે. અહીં શાકની જેમ આકરું તતડાવવાનું નથી, વાતનું ધ્યાન રાખજો. 1/2 ટેબલ સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ અને ઈચ્છા અનુસાર આપણે અહીં કોથમીર નાખવાની છે. તો મેં અત્યારે 1/3 કપ જેટલી ઝીણી સમારેલી કોથમીર નાખી છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દીધી છે જેથી ચીલી ફ્લેક્સ અને કોથમીર છે એ બળી ન જાય. અને સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે કારણ કે બટર અને તેલ આપણું ગરમ જ છે. અને હવે આ વઘારને આપણે આ ખીરાની અંદર રેડી દઈશું. અને સાથે લાઈવ ઢોકળા બનાવી રહ્યા છીએ તો 3/4 એટલે કે 1/4 ટીસ્પૂન જેટલી આપણે હળદર નાખીશું અને 1 ટીસ્પૂન જેટલું આપણે મીઠું નાખીશું. બટેટાને પીસતી વખતે પણ આપણે મીઠાનો ઉપયોગ કર્યો છે એટલે અહીં સાચવીને મીઠું વાપરવું. સારી રીતે મિક્સ કરી લીધું છે. હવે આ બેટરમાંથી 2 થાળી આપણી તૈયાર થાય છે તો હું 2 ભાગમાં આ બેટરને ડિવાઈડ કરી લઈશ. હવે 1 થાળીના માપનું આપણે અડધા લીંબુનો રસ નાખીશું અને 1 આખું સેચેટ આપણે ઈનોનું નાખી દઈશું. તો અહીં 1 થાળીમાં 1 ઈનોનું સેચેટ આપણું જશે. સારી રીતે એક જ દિશામાં ફેટી લેશું. બાજુમાં સ્ટીમર ગરમ કરી લીધું હતું. થાળીને પણ ગ્રીસ કરીને મૂકી દીધી છે. તો એની અંદર આપણે આ બેટરને રેડી દઈશું. તો અહીં છે આ ઢોકળા બહુ જાડા નહીં બનાવવાના, ના તો બહુ પાતળા બનાવવાના. આપણે મીડિયમ થિકનેસના ઢોકળા બનાવીશું તો ખાતી વખતે સરસ લાગે છે. ઉપરથી કલર સરસ આવે એ માટે કરીને કશ્મીર લાલ મરચું પાવડર આવી રીતે ભભરાવ્યું છે અને 20 મિનિટ સુધી મેં આને સ્ટીમ કરી લીધું છે મીડિયમ ફ્લેમ ઉપર. તો જોઈ શકો છો લારી કરતાં પણ જોરદાર લાઈવ ઢોકળા આપણા ઘરે તૈયાર છે. થાળીને નીચે ઉતારી લીધી છે અને ઉપરથી આપણે થોડુંક બટર આ રીતે સ્પ્રેડ કરી દઈશું. આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. ઝીણી સમારેલી કોથમીર નાખીશું અને હવે આપણે જે મનગમતા પીસીસમાં કટ કરવા હોય એમાં આપણે કટ કરી લઈશું. તમે મારો વિડીયો કયા ગામ, કયા શહેર, કયા મેગા સિટીથી જોવો છો કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. મને ખૂબ જ આનંદ થશે. શ્રાવણ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે તો આ ઢોકળા એકવાર જરૂરથી બનાવજો. 30 મિનિટનો સમય લાગે છે, ફટાફટ બની જાય છે અને આ તમારી ફરાળી વાનગીમાંની એક થવાની છે હું ખાતરી સાથે કહું છું. એટલા સુપર ટેસ્ટી આ ઢોકળા તૈયાર થાય છે. ગરમા ગરમ ખાવાની તો કંઈક મજા જ અલગ છે. તો આપણે અહીં ચોકોર પીસમાં કટ કરી લીધા છે અને હું તમને પીસ કાઢીને પણ બતાવીશ કે આ ઢોકળા છે કેટલા સોફ્ટ, કેટલા સ્પોન્જી અને જાળીદાર તૈયાર થયા છે. લારીના ઢોકળાને પણ ટક્કર મારે એવા ઢોકળા તમે ઘરે બનાવી શકો છો. ખૂબ જ સરળ રીત છે, ખૂબ જ જલ્દી બની જાય છે અને પેટ ભરાય તેવી આ વાનગી છે. તો એકવાર મારી રીતે આ ફરાળી બટેટાના લાઈવ ઢોકળા નવા મસાલા સાથે જરૂરથી ટ્રાય કરજો. મેં ગયા વખતે પણ ફરાળી લાઈવ ઢોકળાની રેસિપી શેર કરેલી હતી જે તમને લોકોને ખૂબ જ ગમી હતી. તો આ વખતે આ નવા મસાલા સાથે એકવાર જરૂરથી બનાવી જોજો. આવનારા દિવસોમાં હું તમારી સાથે અવનવી ફરાળી વાનગીઓની રેસિપી શેર કરીશ જે તમે જોઈ નહીં હોય. તો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો જરૂરથી કરજો. બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. અહીં તમે જોઈ શકો છો કે કેટલી સરસ ઉપરથી જાડી પડેલી છે. એકદમ ઉપરથી હોલ પડી ગયા છે એટલે તમે વિચારી શકો છો કે આ ઢોકળા છે કેટલા સોફ્ટ સ્પોન્જી બન્યા હશે. ગળામાં મોંમાં મૂકતા જ ગળામાંથી સીધા સડસડાટ ઉતરી જાય તેવા આ ફરાળી ઢોકળા તૈયાર થયા છે. અને જે સ્પેશિયલ ચટણી છે એ અચૂકથી બનાવજો અને એનામાં ખાસ કરીને મીઠા લીમડાના પાન અચૂકથી નાખજો કારણ કે એનાથી જે ફ્લેવર ઇન્હેન્સ થઈને આવે છે ને એની કંઈ વાત જ અલગ છે. આ ફરાળી લાઈ ઢોકળાને આપણે તૈયાર કરેલી ગ્રીન ચટણી અને સાથે મગફળીના તેલ સાથે આપણે સર્વ કર્યા છે. તો આ પહેલું બાઇટ મારા સબસ્ક્રાઈબર મિત્રો માટે અને જે લોકોએ હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અચૂકથી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આવા અવનવા વાનગી જોવા માટે. તો ચાલો ફરી મળીશ હજી એક આવી જ નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. બાય, ટેક કેર. થેન્ક્સ ફોર વોચિંગ.